બગસરામાં તહેવાર નિમિત્તે શાંતિ સમિતિની મિટિંગનું આયોજન કરાયું. મળતી વિગત મુજબ બગસરા પોલીસ સ્ટેશનના પીઆઈ સાળુંખેના અધ્યક્ષસ્થાને આવનાર તહેવારો ગણેશ ઉત્સવ નિમિત્તે લોકોમાં શાંતિ બની રહે તે માટે શાંતિ સમિતિની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું. જ્યારે આ બેઠકમાં ટ્રાફિક અને અટલ પાર્ક પાસે સીસીટીવી કેમેરા લગાવેલ હતા, જે હાલમાં કાઢી નાખવામાં આવ્યા છે. તેને ફરી કાર્યરત કરવા માંગણી કરવામાં આવી હતી. કેમેરા લોકોના ફંડમાંથી પૈસા એકત્ર કરી લગાડવામાં આવ્યા હતા, તે કાઢી નાખવામાં આવેલ, જેના લીધે લેવા પટેલ સમાજના આગેવાનો દ્વારા ફરી લગાડવા માટે માંગણી ઉઠી છે, જેથી ગુનાહિત પ્રવૃત્તિ અટકી શકે. આ કેમેરા વર્ષોથી જગ્યાએ લગાડેલ હતા, શું કામ કાઢવામાં આવ્યા તે શાંતિ સમિતિમાં પ્રશ્ન કરવામાં આવેલ, જેના લીધે પીઆઈ કહેવામાં આવેલ કે આ લાઇટ નથી, તો આગેવાનો દ્વારા કહેવામાં આવેલ કે અત્યાર સુધી કેમેરામાં કઈ રીતે આ ચાલુ રહ્યા, તેવો વેધક સવાલ કરવામાં આવ્યો, જેના લીધે બગસરાના આગેવાનો દ્વારા હાલ આ કેમેરા ફરી ફિટ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી. અટલ પાર્ક પાસે એ રીતે મૂકી દેવામાં આવેલ કેમેરા ફરી ચાલુ કરવામાં આવેલ, જેની માંગણી મૂકેલ હતી. રિપોર્ટર સમીર વિરાણી, બગસરા. લાઇટનો પ્રોબ્લેમ છે. દાતાની જરૂર છે. 4500 રૂપિયાના કેમેરા છે. તો તમારા લોક સહકારથી અમે આશા રાખીએ તો કોઈ દાતામાં બને, 2-4 માણસો ભેગા થઈને એવું તો તમારી નામે તકતી લગાવીશું અમે. તકતી નથી લગાડી, પણ ચેમ્બર ઓફ કોમર્સ થી તમને 4500 રૂપિયા. અત્યારે કેમેરા હતા એ કેમ ગયા? ત્યાં કેમેરા તો હતા ઓલરેડી. એ નવી પ્રમાણે શિફ્ટ કરે ને આપણે. એને ત્યાં શું વાંધો હતો કાઢવામાં? ત્યાં લાઇટનો પ્રોબ્લેમ હતો, લાઇટ નહોતું ત્યાં. જીબી વાળાને તો ત્યાં થાંભલાને ડેમેજ કરી દેતા હતા ગાડીવાળા. વર્ષોથી આ કેમેરા છે, કઈ નહોતું ત્યાં. ત્યાં હતા જ કેમેરા, ચાલુ જ હતા કમ્પ્લેટ. આ તો બીજા છે. આ કઈ પબ્લિક પાર્ટનરશીપ આપણે ફાળેલા ને એ કેમેરા જેવા કે 6 જેટલા કેમેરા છે ને બગસરામાં. 12 કેમેરા. અરે એને ઉભા થઈને બોલો ને ભાઈ, ઉભા થઈને બોલો ને ભાઈ. એવું હોય તો હું કઈ કહું નહીં. મેં 5 વખત અમારા રોડ હતો ને ગમે કોણ સાહેબ વગાડે છે એ થોડું મને ખબર હોય છે. હા, તો એ વગર સામે સાહેબ નાખતી ના હોય, ત્યાં જરૂર છે સાહેબ નાખતી હોય.